અબડાસા તાલુકાના ડુમરા ગામ મધ્યે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આસપાસના 15 ગામના લોકો પણ જોડાયા હતા. કચ્છ જિલ્લાના ડુમરા તથા આસપાસના ગામના વિષ્ણુ સમાજ દ્વારા શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કથાકાર શાસ્ત્રી શ્રી ભરતભાઈ જોશી દ્વારા કથાનું રસપાન કરાવવામાં આવ્યું હતું. આ સાથે જ તારીખ 24મીએ રાત્રે રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે જ તારીખ 25મીએ રાત્રિના સંતવાણીના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભજનિક ગોપાલ સાધુ, સાહિત્યકાર કવિ શ્યામ તેમજ ભજનિક હરિઓમ ગઢવી દ્વારા સંતવાણીના આ કાર્યક્રમમાં લોકોને મનોરંજન પીરસ્યું હતું. આ સાથે જ કૃષ્ણ જન્મનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમમાં રઘુવીરસિંહ, વિશ્વ યુવા સંગઠન પશ્ચિમ કચ્છ વિરમ રબારી ઉપપ્રમુખ પરસોત્તમ મારવાડા, જિલ્લા કારોબારી ચેરમેન મહંત શ્રી આનંદેશ્વર મહાદેવ, પ્રેમગીરી બાપુ, સિંદોડી માતાજી, નાથીમાં મૂળજીભાઈ ગઢવી, વાલજીભાઈ ગઢવી, કારોબારી ચેરમેન જયુભા જાડેજા, ઉમરશી ભાનુશાલી, માજી પ્રમુખ અબડાસા, વિંજાણ વિંધ્યવાસીની માતાજીના મહંત અમૃતગીરી, કથાના વક્તા શાસ્ત્રી શ્રી ભરતભાઈ જોશી, પ્રદ્યુમ્નસિંહ જાડેજા, અબડાસા ધારાસભ્ય ભાજપ પ્રમુખ જયદીપસિંહ જાડેજા, રમેશભાઈ મહેશ્વરી, રૂપસંગજી સોઢા, સામાજિક અગ્રણી તેમજ કથાના આચાર્ય પદે રવિકાની રાજગોર લઠેડીવાળા તેમજ કથાનું જીવંત પ્રસારણ શિવ સ્ટુડિયો રતાડિયા દ્વારા કરવામાં આવ્યું હતું. ઉપરાંત અનેક કાર્યકર્તાઓએ સમગ્ર કથા દરમિયાન ભારે જહેમત ઉઠાવી હતી. મારું નામ ગઢવી કાનજી વાલજી, ગામ સિંદોડી મોટી. આજે જે છે ને આજે કૃષ્ણ જન્મ છે. 21 તારીખથી અહીંયા ભાગવત ચાલુ થઈ છે. ગામના ભાગ્ય, આજુબાજુના ભાગ્ય સારા હોય તો જ ભાગવત બેસે. એટલે આ ડુમરા ગામમાં ભાગવત બેઠી છે. એટલે ગામના તેમજ આજુબાજુ બધા જ ગામોના ભાગ્ય સારા છે, જેથી ભાગવત કથા રસપાન કરે છે. અને આજે કૃષ્ણ જન્મ દિવસ છે, એટલે ધામધૂમથી બધું ઉજવવામાં આવશે. મારું નામ રાજેશ્વરી કલ્યાણભાઈ ગઢવી, પૂર્વ સરપંચ ડુમરા. ડુમરા મધ્યે ડુમરા અને આસપાસના સમસ્ત વિષ્ણુ સમાજ દ્વારા ભવ્ય ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ જ્ઞાન યજ્ઞમાં અમારા વિસ્તારનું ગૌરવ પરમ પૂજ્ય ભરતભાઈ શાસ્ત્રી વિંજાણવાળા કથાનું સુંદર સંગીતમય શૈલીમાં રસપાન કરાવી રહ્યા છે. અને કથા અંતર્ગત રૂક્ષ્મણી વિવાહ, કૃષ્ણ જન્મોત્સવ, વામન પ્રાગટ્યોત્સવ, રામ જન્મોત્સવ જેવા કાર્યક્રમો ઉજવાય છે. અને પ્રથમ ભક્તિ મમ સંતન કર સંગા, દૂસરી રતિ કથા પ્રસંગા, એટલે
સૌ ભાવિક ભક્તો કથાનો આનંદભેર લાભ લઈ રહ્યા છે અને અહીં દરરોજ બપોરે અને સાંજે મહાપ્રસાદ એટલે કે ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને દરરોજ ગૌધનને લીલા ચારાનું નિરણ આપવામાં આવે છે, કૂતરાઓને રોટલા આપવામાં આવે છે, પક્ષીઓને ચણ આપવામાં આવે છે અને આ કથામાં સંતો, મહંતો, રાજકીય અગ્રણીઓ, સામાજિક અગ્રણીઓ સૌ પધારે છે અને આ કાર્યને વધારે ને વધારે દિવ્ય બનાવી રહ્યા છે. આ ભાગવત કથામાં આજે કૃષ્ણ જન્મ પ્રાગટ્યોત્સવ નિમિત્તે ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કચ્છના નામાંકિત કલાકારો આવી રહ્યા છે અને આવતીકાલે એટલે કે તારીખ 25/11ના સ્વર્ગસ્થ કલ્યાણ દેવાંગ ગઢવી પરિવાર તરફથી એમની પુણ્યતિથિ નિમિત્તે અને આ ભાગવત કથા અંતર્ગત ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતના નામાંકિત કલાકારો ભાઈ શ્રી ગોપાલભાઈ સાધુ, ભાઈ હરિઓમભાઈ ગઢવી, ભાઈ શ્યામભાઈ ગઢવી અને નામાંકિત સાજિંદાઓના સથવારે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે. કથાના આ કાર્યક્રમોમાં રાસ ગરબા અને આવતીકાલે આયોજિત ભવ્ય સંતવાણીમાં ડુમરા અને આસપાસના ગામો સમસ્ત વિષ્ણુ સમાજ વતી હું સૌ ભાવિક ભક્તોને અને ભજન પ્રેમી જનતાને ભાવભર્યું આમંત્રણ પાઠવું છું કે આપ સૌ પણ પધારો અને મહાપ્રસાદ તેમજ ભજન ભોજનનો સૌ આનંદ માણીએ અને તમે સૌ પણ લાભ લઈ અને પાવન થાઓ.